હલો, કેમ છો? આખો દિવસ કામ કર્યા પછી વધારે ઊભા રહેવાનું આવે, વધારે ચાલવાનું આવે, ત્યારે રાત્રે ઊંઘ ના આવવાનું કારણ શું હોય છે? પગ દુખવો, રાઈટ? ફૂટ એક થવો, કાફ મસલ્સ દુખવા. તો આના માટે તમે આ પ્રયોગ કરી શકો છો. રોજ રાત્રે સૂતા પહેલાં 10 મિનિટ માટે ગરમ પાણીમાં પગ બોળવા, ત્યાર પછી ભીના પગ રાખવા નહીં, પરંતુ સરસ કોટનના ટોવેલ કે નેપકિનથી કોરા કરવા અને ત્યાર પછી જાતે જ સરસ ફૂટ રિલેક્સ થાય એવી રીતે થોડુંક મસાજ કરવો. મસાજ માટે આપણે જે ઘરમાં તેલ હોય છે એનો જ ઉપયોગ કરવાનો છે. સિઝન પ્રમાણે તમે તેલનો ઉપયોગ કરી શકો છો. ખાસ કરી અને પગમાં જ્યારે મસાજ કરો ત્યારે વચ્ચેનો જે ભાગ હોય, આખા ફૂટમાં જે વચ્ચેનો ભાગ, જે ખાડાવાળો ભાગ હોય, ત્યાં સરસ પ્રેશર પોઈન્ટ આપી અને મસાજ કરવું જોઈએ. મસાજ કરવા માટે કયા તેલનો ઉપયોગ કરવો? તો શિયાળો હોય ત્યારે તલના તેલનો ઉપયોગ કરવો, ઉનાળામાં કોપરેલ એટલે કે કોકોનટ ઓઇલનો ઉપયોગ કરવો, ચોમાસામાં સરસવ એટલે કે મસ્ટર્ડ ઓઇલનો ઉપયોગ કરવો. પિત્ત પ્રકૃતિવાળાએ આખા વર્ષ દરમિયાન કોકોનટ ઓઇલ એટલે કે કોપરેલનો ઉપયોગ કરવો જોઈએ. પ્રકૃતિમાં કંઈ જ સમજ ના પડે તો આખું વર્ષ દરમિયાન તમે સરસ મજાના ગાયના ઘીનો ઉપયોગ કરી અને આ મસાજ કરી શકો છો. પણ હા, ભીના પગમાં તેલ કે ઘીની મસાજ કરવી નહીં. 10 મિનિટ ગરમ પાણીમાં બોળ્યા પછી, કોરા કર્યા પછી 10 મિનિટ માટે સરસ મજાની મસાજ કરશો તો ઊંઘ પણ આવશે અને બેલેન્સ પણ રહેશે, મગજ પણ શાંત રહેશે અને રિલેક્સ પણ થઈ જશો.